નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ગુજરાત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓ માટેની સારા સમાચારની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। તો ગુજરાત સરકારના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકારના યુવાનો માટે દરેક વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને તેમણે વિવિધ વિભાગોને આ બાબતે સૂચના પણ આપી દેવામાં આવી છે। તો જે યુવાનો સરકારી નોકરીની તૈયારી કરે છે તેવા યુવાનો માટે એક સારા સમાચાર છે, જેમને 2026ની સાલમાં સારી એવી જગ્યા ઉપર નોકરી મળી જાય। તો મિત્રો, સરકારના તમામ સરકારી વિભાગોમાં મોટા પ્રમાણમાં ભરતી કરવાની સૂચના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આપવામાં આવી છે। તો આ ભરતી જીપીએસસી, જીએસએસબી, જીપીએસએસબી, પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે। તો જે મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે તેવા મિત્રોએ રેગ્યુલર તૈયારી કરી અને આવનાર ભરતી માટે સંપૂર્ણ રીતના તૈયાર થવાની જરૂર છે। તો મિત્રો, ચાલો જોઈએ આપણે જે સરકારી વિભાગોમાં ભરતી થવાની છે તેની સૂચના આપણા મુખ્યમંત્રી શ્રીએ આપી છે તેને એક સમાચાર પત્રના પેપર કટિંગમાં જોઈએ। તો મિત્રો, આ છે એક સમાચાર પત્રનું પેપર કટિંગ। એમાં લખ્યું છે કે ભરતી કેલેન્ડર પ્રમાણે થયેલી કામગીરીની સમીક્ષા, સરકારમાં મહેકમ સામે ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરાશે। એટલે કે જે વિભાગમાં જેટલું મહેકમ છે તે પ્રમાણે ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે। વિભાગો કચેરીઓમાં મંજૂર મહેકમ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે। તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં લાંબા સમયથી ભરતી કેલેન્ડર છતાં ખાલી પડેલી જગ્યાઓ ઉપરનું મંજૂર મહેકમ ભરવા મુદ્દે મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થવા પામી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કચેરીઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે સૂચના આપી છે। મુખ્ય સચિવ M.K. દાસને પણ બાકી મહેકમ ભરવા માટે જણાવ્યું છે। સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગ અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલી મહેકમ અંગે સમીક્ષા કરવામાં આવશે અને કર્મચારીઓનું બાકી મહેકમ પૂર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવશે, એમ CM પટેલે રાજ્યના વિવિધ વિભાગો અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ સંદર્ભે ભરતી કેલેન્ડર પ્રમાણે સત્વરે ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની સૂચના આપી છે। આ મુદ્દે તેમણે મુખ્ય સચિવ દાસને પણ તાકીદ કરી હતી। મુખ્ય સચિવે પણ વિવિધ વિભાગોના વડાઓને ખાલી મહેકમ ભરવાની કામગીરી ઝડપથી કરવા જણાવ્યું છે। જો કે ભરતી કેલેન્ડર પ્રમાણે ચાલુ વર્ષમાં કેટલી ભરતી અત્યાર સુધી કરવામાં આવી અને કેટલી જગ્યાઓ ખાલી છે તે અંગે જાણકારી માંગતા સવાલના જવાબમાં તેમણે આપી ન હતી। તો મિત્રો, આ હતી જે મંત્રીમંડળની બેઠક થઈ હતી, તેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે જાણકારી માંગવામાં આવી હતી કે વિવિધ વિભાગોમાં જે ભરતી કેલેન્ડર પ્રમાણે કેટલી ભરતી થઈ છે, કેટલી ભરતી કરવાની બાકી છે, એ સંપૂર્ણ જાણકારી તેમણે મુખ્ય સચિવ M.K. દાસ સાહેબ પાસેથી લીધી હતી અને જે જગ્યા પર આ ભરતી નથી થઈ તેવી જગ્યાઓની ભરતી સત્વરે કરવા જે તે વિભાગના વડાઓને જાણ કરવા તેમણે જણાવ્યું હતું। અહીં આપણે જોઈએ તો પોલીસ દળમાં જે મિત્રો તૈયારી કરે છે તેમણે 14,507 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી દેવાય છે। એટલે કે પોલીસ વિભાગની ભરતી જે કેલેન્ડર પ્રમાણે થવાની છે તે તો અહીં જાહેર કરી દેવામાં આવ્યું છે। મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં એવી પણ જાહેરાત કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં PSI અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે। હાલ 12થી વધુ જગ્યાના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં આપવામાં આવશે। અહીં મિત્રો M.K. દાસ સાહેબે એ પણ જણાવ્યું છે કે 9,000 આંગણવાડી બહેનોની ભરતી કરાશે। એટલે કે જે બહેનોની આંગણવાડીની આગળ જાહેરાત થઈ છે અને અત્યારે તેમની નિમણૂક ચાલુ છે તેવી બહેનોની આ ભરતી કરવાની ચાલુ છે તેવું અહીં દાસ સાહેબ જણાવે છે। મુખ્ય સચિવ M.K. દાસ જણાવ્યું કે આગામી સમયમાં 9,000થી વધુ આંગણવાડી બહેનોની ભરતી કરાશે। તે સાથે પોલીસ વિભાગમાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળામાં આ ભરતી કરાય છે। તો મિત્રો, આ હતી આપણા ગુજરાત સરકારની જે મંત્રીમંડળની બેઠક મળી હતી તેમાં જે ચર્ચાઓ ભરતી બાબતે કરવામાં આવી
તેની માહિતી. તો આપણા મુખ્યમંત્રી શ્રી બિલકુલ સંવેદનશીલ છે કે જેમણે ગુજરાતના જે તૈયારી કરતા યુવાનોને ભરતી કેલેન્ડર પ્રમાણે જે તે જગ્યાઓમાં ભરતી થાય અને સત્વરે તે ભરતી પૂર્ણ થાય તેના માટે મુખ્ય સચિવને પણ આ બાબતે જાણકારી મેળવી હતી. સત્વરે આ ભરતી કરવાનો હુકમ પણ કર્યો હતો. તો જે મિત્રો સરકારી ભરતીની તૈયારી કરે છે તેવા મિત્રો માટે એક સારા સમાચાર છે. આવા મિત્રોએ જરૂરથી તૈયારી ચાલુ જ રાખવી જોઈએ અને ટૂંક સમયમાં નવી ભરતી દરેક વિભાગોમાં આવવાની છે, જેવી પંચાયતમાં વિવિધ ભરતીઓ, એસટી વિભાગની વિવિધ ભરતીઓ, એટલે કે આ જે અહીં ભરતી બોર્ડો આપ્યા છે તે પ્રમાણે અહીં દરેક વિભાગમાં ભરતી કરવામાં આવશે. તો મિત્રો, જે યુવાનો તૈયારી કરે છે તેમના માટે એક સારા સમાચાર છે. મિત્રો, આ હતી ગુજરાત સરકારની યુવાનો માટેની મોટી જાહેરાત, જેની અંદર નવી ભરતીઓ ત્વરિત કરવામાં આવશે. તો મિત્રો, આ માહિતીસભર વિડીયો આપને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.